everyone. Namaste everyone. How are you all? And you all are fine. Okay, and you all are listen the video carefully every day whenever the video is uploaded on our YouTube. Okay, I think બધા પોતપોતાના ટાઈમ શેડ્યુલ પ્રમાણે દરેક લેક્ચર્સ છે એ જોતા જશો. ઓકે, this is the video for the last automation tool, rational suite. Okay, so very small task and very small topic is here. Okay, and this one is the last topic, and in rare case it is asked, in rare cases it is asked. Okay, so let's see it, what is the rational suite. Okay, શોર્ટ ક્વેશ્ચનમાં જ રેશનલ સ્યુટ પૂછાય છે, અને રેશનલ સ્યુટ છે એ 2 or 3 માર્ક્સમાં પૂછાય છે, અને લાસ્ટ ટોપિક છે. સો દેટ્સ વાય આઈ વોન્ટ ટુ કવર ઇટ. ઓકે, rational suite is a set of tools for every member of the software development team. It contains the following two. આખું સ્યુટ છે ઇન્સ્ટોલ કરી દેવાનું, અને એ ઇન્સ્ટોલેશન જે છે એ ઇન્સ્ટોલેશન માટે એમાં કયા કયા ટૂલ જે તમારે યુઝ કરવાના છે, બધા જ ટૂલ અલગ અલગ ટીમ મેમ્બર્સ છે અલગ અલગ યુઝ કરે. જે ટીમ મેમ્બરનું જે ટાસ્ક હોય એ ટૂલ એ રેશનલ સ્યુટમાંથી યુઝ કરી શકે. ધેટ મીન્સ ઓલ ઇન વન ટૂલ ઇન વન સ્યુટ. એક આખા સ્યુટમાં બધી જ ટાઈપના ટૂલ એકી સાથે આવી જશે, અને એ સ્યુટને તમે યુઝ કરી શકશો. ઓકે, તો there are so many types of tools are there, અને એક વખત તમે રેશનલ સ્યુટ છે એ ઇન્સ્ટોલ કરી દેશો એટલે આ બધા જ જે લિસ્ટેડ છે અહીંયા એ બધા જ ટૂલ છે એમાં ઇન્સ્ટોલ થઈ જશે. ઓકે, એન્ડ વિચ વોટ એવર ધ ટૂલ the person of team members can want to use, that they can use. ઓકે, જે કાંઈ ટૂલ છે જે કોઈ ટીમ મેમ્બરને યુઝ કરવાનું હોય એ યુઝ કરી શકે છે. ઓકે, તો આ ટૂલના તમારે નામ જસ્ટ ખાલી ઇન્ફોર્મ કરવાના છે. એક્ઝામમાં જ્યારે આન્સર લખો ત્યારે બધા નામ લખવાની જરૂર નથી. લાઇક કરીને 5 થી 6ના નામ તમે એડ કરી શકો છો. ઓકે, તો રેશનલ યુનિફાઈડ પ્રોસેસ, રેશનલ પ્યુરિફાઈ, rational quantify, rational robot, rational test factory, rational process workbench, rational net deploy, rational pure coverage, rational site load, rational requisite pro, rational clear quest, rational clear case LT, rational test manager and rational rows. આ એના ટૂલ છે અલગ અલગ. ઓકે, અને એ ટૂલ ઉપરથી એક આખું એનું પેકેજ બનાવેલું હોય, એ પેકેજ તમે એક આખું લઈ લ્યો એટલે એ પેકેજની અંદર બધા ટૂલ આવી જાય. ઓકે, સેમ કે તમે પિક્ચરનું ફોર્મેટિંગ કરતા હોય ને પિક્ચર ઉપર તમે ક્લિક કરી દો તો પિક્ચરના જેટલા ફોર્મેટિંગ ઓપ્શન્સ હોય તમને એકી સાથે ખુલે છે. તમે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતા હોય ત્યારે આ વસ્તુ તમે ફીલ કરો છો. ઓકે, તો તમારે એ જ વસ્તુ જે છે એ તમે એક આખું પેકેજ લઈ લો તો એ પેકેજમાં જેટલા બી ટૂલ્સ ઇન્ક્લુડ હોય બધા ટૂલ એકી સાથે તમે યુઝ કરી શકો, અલગ અલગ સિલેક્ટ કરવા ન જવા પડે. રાઈટ, કારણ કે ઘણી વખત કોઈ ડેવલપરને એવું થાય કે મારે યુનિફાઈડના અને ક્વોન્ટિફાઈડના બેયના ટૂલની જરૂર પડશે મારા ડેવલપમેન્ટમાં, તો એ ટૂલને એને બેય સાથે યુઝ કરવાના છે, તો એ બેય એને ટૂલ સિલેક્ટ કરવા પડશે અને સિલેક્ટ કરવા જવું પડશે અલગ અલગથી જ્યારે એ ફર્સ્ટ ટાઈમ રેશનલ સ્યુટને ઓપન કરશે ને ત્યારે. જેમ આગળમાં QTPમાં આપણે જોયું કે તમે પ્લગઇન કરો ત્યારે તમારે સિલેક્ટ કરવાનું છે કે કઈ એપ્લિકેશન યુઝ કરવાની છે. રાઈટ, અને એટ અ ટાઈમ તમે કોઈ એક જ એપ્લિકેશનનો યુઝ કરીને રેકોર્ડ કરી શકો છો. પણ રેશનલ સ્યુટમાં તો એના ટૂલનો યુઝ કરવાનો છે અને એ ટૂલ પ્રમાણે તમારે ડેવલપમેન્ટ કરવાનું છે. ઓકે, તો એ ડેવલપમેન્ટ માટેના ટૂલ જે છે એ તમારે સિલેક્ટ કરવા જવા પડશે. તો એ સિલેક્શન માટે એ પેકેજ જો સિલેક્ટ થઈ જાય તો એકી સાથે સિલેક્ટ બધા ટૂલ થઈ જાય. તો એના માટેના કયા કયા પેકેટ્સ છે એ વસ્તુ આપણે જોવાની છે. ધ ટર્મ યુનિફાઈડ પ્લેટફોર્મ, આ એક આખું પેકેજ છે. આ પેકેજ તમે ક્લિક કરી દો એટલે એની અંદર કયા કયા ટૂલ્સ છે એ આવી જશે. એ ટૂલનું અહીંયા લિસ્ટ આપેલું છે. રેશનલ યુનિફાઈડ પ્રોસેસ, રેશનલ રિક્વિસાઇઝ પ્રો, રેશનલ ક્લિયર ક્વેસ્ટ, રેશનલ SODA, રેશનલ ક્લિયર કેસ LT, રેશનલ ટેસ્ટ મેનેજર એન્ડ રેશનલ પ્રોજેક્ટ કન્સોલ. આ બધા જ ટૂલ જે છે એ ટીમ યુનિફાઈડ પ્લેટફોર્મના છે. ઓકે, સેમ વેઝ બીજું પેકેજ જે છે એ એનાલિસ્ટ સ્ટુડિયોનું છે.
એનાલિસ સ્ટુડિયોની અંદર બે જ ટાઈપના ટૂલ ઇન્ક્લુડેડ છે, ટીમ યુનિફાઈડ પ્લેટફોર્મ એન્ડ રેશનલ રોઝ. ઓકે, then third package, that is development studio. એમાં પણ જે ટૂલ ઇન્ક્લુડેડ છે that are team unified platform, rational rows, rational pure coverage, rational purify and rational quantify. Okay, these tools are included with the package development studio. Okay, the next package, that is for test studio. In test studio, tools are included: team unified platform, rational pure coverage, rational purify, rational quantify, rational robot and rational test factory. These tools are included with test studio. In different package there should be common tools also. Okay, ઘણા બધામાં કોમન જે ટૂલ છે એ પણ પેકેજમાં હોઈ શકે. સપોઝ અહીંયા જ જુઓ, ડેવલપમેન્ટ સ્ટુડિયો છે તો એની અંદર રેશનલ પ્યોર કવરેજ ઇન્ક્લુડ છે, તો સેમ ટેસ્ટ સ્ટુડિયોની અંદર પણ રેશનલ પ્યોર કવરેજ ઇન્ક્લુડ છે. પ્યોર કવરેજ હોય તો પ્યોરિફાય અને ક્વોન્ટિફાય બે હોય જ એની સાથે, તો ટેસ્ટ સ્ટુડિયોની અંદર પણ પ્યોરિફાય અને ક્વોરિફાય બે આવી જાય છે. ઓકે, એટલે તમારે એ જોઈને સિલેક્ટ કરવાનું કે આમાંથી બે પ્યોર ને પ્યોરિફાય ને ક્વોન્ટિફાય બે જોશે તો સાથે સાથે બીજા કયા વધારાના જોશે એ જોઈને તમારે પેકેજ છે સિલેક્ટ કરવાનું રહેશે કે જેનાથી તમને મેક્સિમમ બેનિફિટ મળે. ઓકે, ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ એન્ટરપ્રાઇઝ પેકેજ. એની અંદર ઇન્ક્લુડ છે ટીમ યુનિફાઈડ પ્લેટફોર્મ, રેશનલ રોઝ, રેશનલ પ્યોર કવરેજ, રેશનલ પ્યોરિફાય, રેશનલ ક્વોટિફાય, રેશનલ રોબોટ, rational test factory and process workbench. These are the tools for the enterprise package. Then next one, that is content studio, team unified platform, rational net deploy and rational site load. These are the tools for the package content studio. Okay, that's it. It is very small topic, so no long topics and no concept are there in the rational shoot, so I have to conclude this one. Okay, in this here we have finished our unit 3 last topic, rational studio, and whole unit 3 also we have completed. In this unit 3 we have used learned we have automated testing tool, Windrunner, LoadRunner, QTP અને રેશનલ સ્યુટ. ઓકે, આ 3ની અંદર આપણે આ બધા જોયા અને 3માં આપણે મોડેલ્સ ઓફ એસડીએલસી લાઈફ સાયકલના મોડેલ પણ આપણે જોયા. ઓકે, અલગ અલગ ટાઈપના મોડેલ હતા એ જોયા. તો આ આખું જ યુનિટ 3 જે છે એ આપણને 20 માર્ક્સ to 15 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, એમાં એક મોડેલ તો પૂછાશે જ કોઈ પણ એક. એ મોડેલમાં વોટરફોલ મોડેલ, સ્પાઇરલ મોડેલ અને વી મોડેલ, વી શેપ મોડેલ, આ મોડેલ જે છે એ ખાસ પૂછાય છે. એટલે રિપીટેડલી એ વિડીયોઝ જોઈ લેજો અને પ્રોપરલી એને લર્ન કરી અને ક્વેશ્ચન પ્રિપેર કરજો. ઓકે, આમાં ઓટોમેટેડ ટૂલની અંદર વિન્ડરનર અને લોડરનર ખાસ પૂછાય છે. ઓકે, અને વિન્ડરનર અને લોડરનરનો ડિફરન્સ પૂછાય છે, જે મેં અહીંયા મૂક્યો નથી પણ એ તમારા સેલ્ફ સ્ટડી માટે મૂકેલો છે. બે વિન્ડરનર અને લોડરનર બેયનું આપણે એક્સપ્લેનેશન બંને વિડીયોમાં પ્રોપર આપેલું જ છે. સો યુ કેન રાઇટ ધેટ વિન્ડરનર અને લોડરનર. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ search on the web, then you can search on it and you can write from that. Okay, next I am going to start with unit 4. Okay, and in few days, in within a 2 or 3 days I am going to put the questionnaire for unit 3, so prepare it okay carefully for the exam oriented. In this semester there will be definitely exams will conduct by university. Okay, so please prepare all the questions properly so you can cover maximum marks in this theory subject. Okay, so thank you very much till the next session, and
stay safe at home.